કાંકરેજ સ્થળે જાગીર મઠના ગાદીપતિ શંકરગીરી બાપુનું અપહરણ થતા મામલો પહોંચ્યો પોલીસ મથકે। કાંકરેજ સ્થળે જાગીર મઠના ગાદીપતિ શંકરગીરી બાપુને અમર ભારતી મહારાજ અને તેમના જૂથના માણસો દ્વારા થળી મઠ પરથી અપહરણ કરતા સમગ્ર મામલો શિહોરી પોલીસ મથક સુધી પહોંચ્યો। અપહરણકર્તાઓ સામે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી। કાંકરેજ તાલુકાના જાગીર મઠના ગાદીપતિ શંકરગીરી બાપુ પર થતી ઘટના અમર ભારતી મહારાજ અને તેમના જૂથના સભ્યોએ શંકરગીરી બાપુનું અપહરણ કર્યું। આ ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં હોબાળો મચી ગયો। વહેલી સવારે શંકરગીરી બાપુ પોતાના મઠમાં હતા ત્યારે અમર ભારતી મહારાજના જૂથે આવીને તેમને બળજબરીથી લઈ જવા પ્રયાસ કર્યો। આ સમયે મોટી ભીડ એકઠી થઈ ગઈ અને લોકોમાં ભારે રોષ ફેલાયો। જાણકારી મળતાની સાથે જ શિહોરી પોલીસ મથકની ટીમ ઘટના સ્થળે પહોંચી અને સઘન તપાસ હાથ ધરી છે। પોલીસે અપહરણકર્તાઓ સામે ફરિયાદ નોંધાવી છે અને તપાસ શરૂ કરી છે। હાલ શંકરગીરી બાપુ સુરક્ષિત સ્થાને છે અને તેમની સ્થિતિ સામાન્ય છે। આ ઘટના મઠના આંતરિક વિવાદોના કારણે થઈ હોય તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। જાગીર મઠમાં કેટલીક વર્ષોથી ચાલતી આ વિવાદમાં છેલ્લા કેટલાક મહિનાઓથી તેજી આવી છે। શંકરગીરી બાપુ અને અમર ભારતી મહારાજ વચ્ચે ગાદી બાબતે વિવાદ ચાલી રહ્યો છે, જેના કારણે આ વિવાદે આક્રમક સ્વરૂપ ધારણ કર્યું છે। આજે વહેલી સવારે થળી મઠ જે આવેલું છે ત્યાં બંને ગ્રુપોનો ઝઘડો ચાલે છે કે કોને માંગ બનાવો અને કોને માંગ ન બનાવો। આ પ્રોસેસની અંતર્ગત આજે અમર ભારતી મહારાજ અને તેના ગ્રુપ દ્વારા વહેલી સવારે જે છે કે થળી મઠે જવામાં આવ્યું હતું અને ત્યાં જઈ અને જે મહંત જે બેસાડેલા હતા તેનું અપહરણ કરવામાં આવ્યું હતું। એ બાબતે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ત્યાં સીસીટીવી કેમેરા પણ તોડી નાખવામાં આવ્યા છે અને ત્યારબાદ જે છે એનું ડીવીઆર લઈ ગયા હતા, પરંતુ પોલીસે તરત જ જગ્યા ઉપર જઈ અને જે પણ બીજા મહંત હતા તેઓ પણ હાલમાં સહી સલામત રીતે પાછા આવી ગયા છે અને બંને પક્ષોનું પોલીસ જે છે અહીંયા લાવી દીધા છે પોલીસ સ્ટેશને અને કાયદેસરની કાર્યવાહી હાલમાં ચાલુ છે। હાલમાં કોઈ પણ જાતનો લો એન્ડ ઓર્ડરનો કોઈ ઇસ્યુ નથી કે બીજી કોઈ પણ સમસ્યા નથી, પરંતુ પોલીસ આ વસ્તુની ગંભીરતાથી લઈ અને જે વસ્તુની ઘટના બનેલી છે તેના ઉપર સખતમાં સખત કાયદેસરની અમે કાર્યવાહી હાલમાં કરી રહ્યા છીએ।